એ પૂનમને દીકરાના જન્મ આપ્યો એ મોતે એ પેપલામો એ લાગણીએ મોટો કર્યો એ મામા નો દારો એ મેલી જઈ મને જરે આપે દુનિયા દેખાઈ પેપલામાં વધારે દાખી તું હોય પણ પૂનમ ક્યાં છે મને ખબર પડી પણ માય તને જરે જરૂરી છે તને દૂધડા પાઈ તને ધાવણ ધાવડાવી તને મોટો કર્યો પુના તારી માં તને કહે છે કેવું કહે છે એ પૂનમને કેજો એ મારા કાળિયાને કેજો એ મારા યરવને કેજો છેલી રે લાલા મારા ભીખી માની યાદમાં ભેટ થાય સગડું પરિવાર બેઠું છે આ ભીખી માનું પરિવાર જય હો
સુધી આવી શ્રદ્ધાંજલિ રૂપે પુષ્પ રૂપે શબ્દ રૂપે કે તમારું નામ અહીંથી ગવડાવો કે દેરાણા જેઠાણા બેન ભાઈ કે એમના ભત્રીજાઓ છે ત્યારે ખબર પડે અહીં સુધી આવી તમે તમારું નામ ગવડાવો ત્યારે ખબર પડે કે આ મારો ભીખીમાનો પરિવાર જય હો મારા ભોળા દશામાના નામથી સુરેશભાઈ વેદ કરે છે કે છે દીકરી હતી પોપટારા પરિવારની દીકરી હતી અને ભીખીબેનનું પહેર્યું કે છે ને તો પોપટાવાળા એ આજ એના ભાઈ બેઠા હોય એના બહેન બેઠા હોય કે રક્ષાબંધન 9 તારીખે હતી અને ઈ ભાઈ ઈ બહેનના ભજનની ફરમાશ કેવી હોય પોતાની નણદની યાદમાં કે રુધિયું રોવે માયલું ભીતરે ધનવાદ છે રૂપિયાની કઈ કિંમત નહીં પણ એના નામથી પુષ્પ રૂપે શબ્દ રૂપે શ્રદ્ધાંજલિ રૂપે સુધી આયા પ્રભુને પ્રાર્થના કરે કે મારા શ્રાવણ મહિનાના નાથ મારા ભોળાનાથ તમારા ચરણોમાં જે જીવ આવ્યો છે ભીખીમાનો
અને આત્માને શાંતિ સદગતિ મળે છે હો